નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવી છે ઘઉંમાં નિંદામણ નિયંત્રણની. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, ખૂબ મહત્વનો છે આપણા માટે, કારણ કે ઘઉંની અંદર અત્યારના મોટા ભાગના ખેડૂતોની સમસ્યા એ હોય છે ઘઉંનું વાવેતર ઘણા બધા વિસ્તારોની અંદર મોટા ભાગે પૂર્ણ થઈ ગયું. ક્યાંક ગણા ગાંઠા જે મોડું વાવેતર છે ત્યાં કદાચ વાવેતર બાકી છે, પરંતુ જે વિસ્તારની અંદર વાવેતર થઈ ગયું ત્યાં એક જ પ્રશ્ન ખેડૂત મિત્રોનો આવતો હોય કે નિંદામણ નિયંત્રણ. લાંબા પાનવાળા, ગોળ પાનવાળા, ઘાસ પ્રકારનું આ બધા જે નિંદામણો ઘઉંની અંદર ઉગતા હોય એનું નિંદામણનું નિયંત્રણ કેમ કરવું? કારણ કે ઘઉંનો પાક એવો છે કે મોટાભાગે હાથથી નિંદામણ અથવા તો આંતરખેડ કરવી ખૂબ મુશ્કેલ હોય. બીજા બધા પાકોમાં કરી શકતા હોય, પરંતુ ઘઉંની અંદર આ એક સમસ્યા હોય અને એમાં નિંદામણ જો નિયંત્રણ ન કરીએ તો ઘઉંની અંદર ઘણો બધો ઉત્પાદનની અંદર લોસ થવાની શક્યતા રહેતી હોય. તો હવે આ જે મુદ્દો છે એ ખૂબ અગત્યનો છે. કયા કયા પ્રકારની દવાઓ નિંદામણનાશક માર્કેટની અંદર મળતી હોય, એમાંથી કઈ અગત્યની બેસ્ટ દવા છે કે એક જ દવા છાંટી અને બધું જ નિંદામણ ઘઉંની અંદર, ઘઉં સિવાયનું બધું નિંદામણ સારી રીતે નિયંત્રણ કરી શકીએ, એની આ વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે. મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો. આપ જો ઘઉંનું વાવેતર કરેલું હોય અથવા કરવાના હોય તો એના માટે અગત્યની બાબત છે. ઘણી વખત માર્કેટની અંદર ઘણી ભ્રામક પ્રચારો થતા હોય, ઘણી બધી દવાઓના ડબલાઓ બતાવવામાં આવતા હોય, પરંતુ હું અહીંયા ટેકનિકલ માહિતી સાથે અને ટેકનિકલ મુદ્દા સાથે વાત કરવાનો છું, તો તમારા માટે આ બાબત ખૂબ અગત્યની રહેશે. હવે મિત્રો, ખાસ કરીને ઘઉંના પાકમાં નિંદામણ નિયંત્રણની જો વાત આવતી હોય તો મારી દ્રષ્ટિએ નિંદામણનું નિયંત્રણ છે અથવા નિંદામણનાશક દવાઓ છે એ 22 થી 25 દિવસના સમય અંતરે જ એ ટાઈમમાં જ આપણે વાપરી લેવી જોઈએ. કોઈ 18 દિવસે છાંટતા હોય, 20 દિવસ, 22, 25 દિવસ, પણ મેક્સિમમ 25 દિવસ સુધીમાં જો નિંદામણનાશક દવાનો એટલે કે પાળા ઢગ ઘઉં થાય, આખો ક્યારો ઘઉંથી ઢંકાઈ જાય, એ પહેલાં જો આપણે દવા છાંટી લઈએ તો નિંદામણનો સારામાં સારું નિયંત્રણ કરી શકાય. પહેલી બાબત. બીજી બાબત અગત્યની છે કે એના માટે પિયત આપીને હંમેશા ભેજ હોય ત્યારે જ નિંદામણનાશક દવા ઉપયોગ કરો. ત્રીજી બાબત, એના માટેની જે નોઝલ છે, ખાસ કરીને એ ફ્લેટ ફેન એટલે કે પટ્ટી નોઝલનો જ નિંદામણનાશક દવામાં ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એની કાર્યક્ષમતા વધી જશે. નિંદામણનાશક દવાનો જે ખર્ચો કરીએ એનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળશે. તો આ જે બાબતો છે એ બાબતો ખૂબ અગત્યની મહત્વની હોય છે. એ બાબતો ખેડૂત મિત્રો આપણે ખ્યાલે રાખવો જોઈએ. હવે ઘણા બધા મિત્રો છે, ખાસ કરીને એ શરૂઆતમાં જ ઘઉં જ્યારે વાવતા હોય એ વખતે પેન્ડીમિથાલિનનો ઉપયોગ કરતા હોય પ્રી ઇમર્જન્સ તરીકે, તો એમને ખાસ કરીને જે મિત્રોએ પેન્ડીમિથાલિનનો ઉપયોગ કર્યો છે એમને પોળા પાન અને ખાસ કરીને ઘાસ વર્ગના ઘણી વખત નિંદામણનું નિયંત્રણ થઈ જતું હોય એ સમયે, એટલે કે પ્રી ઇમર્જન્સમાં જ ઘઉં વાવીને તરત જ છાંટી દેતા ઉગ્યા પહેલાં, તો એ નિંદામણનું નિયંત્રણ થતું હોય તો એને ફરી પાછી જે દવા છાંટવાની છે એમાં સિલેક્શનમાં એક તો ખ્યાલ અથવા ધ્યાન રાખવાનું છે. બીજું, પેન્ડીમિથાલિન છે એ ખાસ કરીને પાતળા અને પોળા પાંદડાવાળા નિંદામણને જ નિયંત્રણ કરે છે. એ પણ આપણે મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે પેન્ડીમિથાલિન જે નિંદામણનાશક દવા છે કયા પ્રકારના નિંદામણને નિયંત્રણ કરતી હોય અને ઘઉંમાં કેટલા દિવસે આપણે નિંદામણનાશક દવા વાપરવી, કઈ દવા વાપરવી, કયા દવાની સાથે કઈ દવા મિક્સ કરીને વાપરવી, એ પણ ખૂબ અને મહત્વની બાબત બની જતી હોય, એટલે એ ખ્યાલ પણ રાખવો જોઈએ. ખાસ કરીને નિંદામણનાશક દવા હંમેશા મેં કીધું એમ ઘઉં ઉગી ગયા પછીના 22 થી 25 દિવસનો જે સમય છે એના માટે ઉત્તમ છે. રિઝલ્ટ ઓરિએન્ટેડ અને રિઝલ્ટ સારી રીતે તમને આપશે. નિંદામણનાશક કોઈ પણ દવા હોય, જે પણ પાકની અંદર તમે છાંટો છો એમાં હંમેશા પાકમાં પિયત આપીને, મેં અગાઉ પણ કીધું, ફરી રિપીટ કરું, ભેજ પૂરેપૂરો હશે એટલે તમને દવા ચોક્કસથી સારામાં સારું નિયંત્રણ આપશે. તમારા ઘઉંને આડઅસર નહીં કરે. ઘણા લોકો કોરામાં દવા છાંટે પછી પિયત આપે અને એ કોરામાં દવા છાંટે પછી પાંદડા ઉપર દાજ લાગે, પાંદડા પીળા પડી જાય, ઘઉં પાછા પડી જાય, ચણા પાછા પડી જાય, આવા દરેક પાકોની અંદર સમસ્યા થતી હોય. તો મિત્રો, થોડીક આ ભૂલને પણ સુધારવાનો મિત્રો પ્રયત્ન કરજો. એટલે ભેજ હોય ત્યારે જ વાપરીએ. જે મિત્રોએ ફરી કહું છું પેન્ડીમિથાલિનનો ઉપયોગ કર્યો હોય એને ખાસ કરીને હવે જે નિંદામણ નિયંત્રણ કરવાનું છે એમાં ખાસ કરીને પટ્ટી પાનવાળું એને નિંદામણ ઉગ્યું નહીં હોય, કારણ કે એનું નિયંત્રણ મોટાભાગે થઈ ગયું છે. પરંતુ ખાસ કરીને ખેતરની અંદર જે પાંદડાવાળું નિયંત્રણ છે એ વધારે હોય તો એના નિયંત્રણ માટે ખાસ કરીને પહેલી દવાની જે આપણે ભલામણ કરીએ એ દવા છે મેટસલ્ફ્યુરોન મિથાઇલ. મેટસલ્ફ્યુરોન મિથાઇલ જે 20% વેટેબલ પાવડર WPના ફોર્મમાં બજારની અંદર મળતી સિંગલ પેકેટની અંદર મળે છે. અને આ જે ટેકનિકલ છે, ફરી કહું છું, મેટસલ્ફ્યુરોન મિથાઇલ 20% WPના સ્વરૂપમાં મળે. અને આ પેકેટ જ્યારે તમે બજારમાંથી ખરીદો, અલગ અલગ કંપનીઓ બનાવતી હોય, સારી સ્ટાન્ડર્ડતાવાળી કંપનીનું મિત્રો લેવાનો આગ્રહ રાખવો જોઈએ. હું અહીંયા ટેકનિકલ કહું છું. માર્કેટમાં જ્યારે ખરીદવા જાઓ છો આ ટેકનિકલ નામથી માગો. એગ્રો ડીલરો અથવા દવાનું વેચાણ કરતા મિત્રોને મારી ખાસ વિનંતી છે કે તમે પણ થોડુંક ટેકનિકલ જોવાનું રાખો. બ્રાન્ડ કોઈ પણ કંપની બનાવતી હોય, પણ હવે પછી આપણે જ્યાં ટેકનિકલ જોઈએ અને સારી જે બ્રાન્ડની અથવા સારી કંપનીની દવાઓ લઈને વાપરવાનો આગ્રહ રાખીએ.
મિત્રો જ્યારે આ દવા નિંદામણનાશક દવા માર્કેટમાંથી લેવા જાવ તો એના એક ખોખામાંથી 8 ગ્રામનું એક પાઉચ આવે અને એની સાથે એક સર્ફેક્ટન્ટ આવે. એટલે આમાંથી આપણે ટોટલ 5 પંપ કરવાનો હોય. એટલે 8 ગ્રામને એક ડોલમાં નાખી 5 લોટા પાણી નાખીને 5 પંપનું દ્રાવણ અને એની અંદર સર્ફેક્ટન્ટ ઉભરી જાય. એટલે 5 પંપનું આપણે મિત્રો એક ખાસ કરીને દ્રાવણ બને છે અને એને આપણે ઘઉંની અંદર ઉપયોગ કરવાનો છે. વીઘા દીઠ મોટા ભાગે આપણે મિત્રો 3 થી 4 પંપ કરવાના જનરલી થતા હોય. એટલે 4 પંપ નિંદામણનાશક દવાના 16 ગુઠાના વીઘામાં આપણે છાંટીએ તો આ જે મેટસર્ફ્યુલોન મિથાઇલ છે એ ખાસ કરીને પાંદડાવાળા જે ખડ છે, એટલે મેં કીધું ને કે જેને પેન્ડીમિથાલિન વાપરી હોય ને એને નિંદામણ નિયંત્રણ કરવું હોય તો આ પ્રકારનું ટેકનિકલ પણ એની અંદર ખાસ કરીને વાપરી શકે. હવે જે મિત્રોએ પેન્ડીમિથાલિન શરૂઆતમાં વાપરી જ નથી, એટલે કોઈ પ્રકારની નિંદામણનાશક દવા વાપરી જ નથી, એને જે અત્યારે નિંદામણ ખેતરની અંદર છે એમાં લાંબા, પોળા, ગોળ આ બધું જે નિંદામણ છે તો એના માટે 2 ટેકનિકલો મિક્સ કરવા પડશે. એક તો આપણે મેટસર્ફ્યુલોન મિથાઇલની વાત કરી અને એની સાથે ક્લોડિનોફોપ પ્રોપરગાઇલ જે 15% વેટેબલ પાવડર બજારની અંદર મળતું હોય અને એ પણ એને મિક્સ કરવું પડશે. કારણ કે અહીંયા 2 પ્રકારના નિંદામણ છે. એટલે જો શક્ય હોય તો આ બંને પેકેટ અલગ અલગ બજારમાંથી ખરીદો. એક તો મેટસર્ફ્યુલોન મિથાઇલ ખરીદો, ક્લોડિનોફોપ પ્રોપરગાઇલ ખરીદો અને બંનેને મિક્સ કરવાની વાત આવશે. મેં તમને પહેલાં મેટસર્ફ્યુલોનની વાત કરી દીધી. હવે ક્લોડિનોફોપની જો વાત કરું તો એના પેકેટમાંથી એક પંપના પાઉચ જ નીકળશે. જ્યારે તમે આ ક્લોડિનોફોપ પ્રોપરગાઇલનું પેકેટ બજારમાંથી સારી કંપનીનું ખરીદશો 15% વેટેબલ પાવડરવાળું તો એની અંદર તો ઓલરેડી એક પંપનો એક પાઉચ જ આવે. એટલે એ પાઉચ પ્રમાણે જ આપણે બનાવવાનું છે અને એની સાથે ખાસ કરીને સર્ફેક્ટન્ટ જે આવે એ 500 ગ્રામ આવતું હોય તો એને એ પ્રમાણે ઉમેરી અને આપણે એનું દ્રાવણ પણ અલગથી બનાવવું જોઈએ. હવે ખાસ કરીને અગાઉ મેં વાત કરી એમ કે જેણે પેન્ડીમિથાઇલની વાપરી નથી એના માટે આ બંને દવાઓ મિક્સ કરવાની થાય તો પહેલી જે મેટસર્ફ્યુલોન મિથાઇલની વાત કરી હતી એ દવાનો પંપ અલગથી આપણે દ્રાવણ બનાવીએ છીએ. ક્લોડિનોફોપ પ્રોપરગાઇલ છે એક પાઉચ જ એક પંપનું અંદર આવતું હોય અને જ્યારે દવા છાંટવાની થાય ત્યારે મેટસર્ફ્યુલોન અને ક્લોડિનોફોપ એક પંપની અંદર મિક્સ કરી અને જ્યારે તમે એક પંપને દવા છાંટવાનો ઉપયોગ કરશો તો જ્યારે ખાસ કરીને કૂંપળાવાળા પાન જે છે, કૂંપળાવાળા નિંદામણો છે એ પણ નિયંત્રણ થશે. અને આ દવાનો ખાસ કરીને ભલામણ આપણે ઘઉંના પાકમાં જ કરીએ. એટલે કોઈ બીજા પાકમાં અખતરો આ બંને મિક્સ કરી ન કરવો. ઘણી વખત આડઅસર અથવા નુકસાન થતું હોય ને કરવો જ હોય તો ટેકનિકલ માણસોને જ્યાંથી દવા ખરીદો અથવા કંપનીના જે કસ્ટમર કેર નંબર હોય એની અંદર જાણકારી મેળવીને જ કરવો. ફક્ત ઘઉં માટેની જ આ આપણે ભલામણ મિત્રો આ બંને ક્લોડિનોફોપ અને ખાસ કરીને મેટસર્ફ્યુલોનની ભલામણ કરીએ. હવે મિત્રો જે મિત્રોને આ બંને અલગ અલગ દવાઓ બજારમાંથી ન ખરીદવી અથવા ન વાપરવી હોય તો એના માટે પણ ઓપ્શન છે. અલગ અલગ દવા ન વાપરવી હોય તો એના માટે એક જ ટેકનિકલ અને એક જ દવાના પેકેટની અંદર બંને દવાઓ મિક્સ આવે અને ખાસ કરીને જેમાં પટ્ટી પાન, ગોળ પાનવાળા બધા જ નિંદામણનો નાશ થાય અને એના માટે ખાસ કરીને ક્લોડિનોફોપ પ્રોપરગાઇલ જે 15% વેટેબલ પાવડર અને મેટસર્ફ્યુલોન મિથાઇલ ખાસ કરીને 1% વેટેબલ પાવડર આ બંને મિશ્રણયુક્ત દવા પણ બજારની અંદર મળતી હોય. ક્લોડિનોફોપ અને મેટસર્ફ્યુલોન મિશ્રણવાળી દવા બજારની અંદર એક જ પેકેટમાં ઘણી બધી કંપનીઓ બનાવતી હોય તો એ પણ આપ ખરીદીને વાપરી શકો. અને આ પેકેટ જ્યારે તમે ખોલશો તો 160 ગ્રામનું આ પેકેટ હોય અને પેકેટની અંદર 160 ગ્રામ નિંદામણનાશક દવાનું જે પેકેટ રહેલું છે એને કાઢી અને એની સાથે 500 ગ્રામ સર્ફેક્ટન્ટ આવશે. એટલે આ જે આપણે દવાનું દ્રાવણ બનાવીશું તો 160 ગ્રામ એક ડોલની અંદર નાખી દઈએ અને ડોલની અંદર 10 લોટા પાણી નાખીએ. એટલે એક પંપની અંદર 16 ગ્રામ લેખે આપણે આ દવાનો ઉપયોગ કરવાનો છે અને એકરની અંદર ભલામણ કરીએ છીએ. 2.5 વીઘા 16 ગુઠાના 2.5 વીઘા અથવા 40 ગુઠાની અંદર 10 પંપ એટલે વીઘા દીઠ જનરલી 4 પંપ આપણે છાંટવાના છે. જમીનમાં પિયત આપીને ભેજ હોય ત્યારે. ફરી પાછું કહી દઉં, ક્લોડિનોફોપ અને મેટસર્ફ્યુલોનના મિશ્રણવાળી દવા 160 ગ્રામના પેકેટને ડોલમાં નાખી 10 લોટા પાણી નાખીએ, 500 ગ્રામ એની સાથે સર્ફેક્ટન્ટ મિશ્રણ કરીએ અને પછી જ આપણે પંપની અંદર દવા નાખીને એનો ઉપયોગ કરશું તો ખૂબ સારા નિયંત્રણો મળશે. અને નિંદામણનાશકમાં જે ખાસ કરીને બંને પ્રકારના જે નિંદામણો છે એટલે કૂંપળાવાળું પાન હોય, પાંદડાવાળું હોય, ગોળ પાન અને લાંબા પાનવાળા નિંદામણ હોય એના માટે આ ખૂબ સારું નિયંત્રણ આપનારી દવા છે. તો ઘઉંની અંદર ઘઉં સિવાયના તમામ નિંદામણ સાફ કરવા માટે આ દવા બજારની અંદર ઉપલબ્ધ હોય તો એનો પણ મિત્રો આપ ઉપયોગ કરી શકો અને સારું નિયંત્રણ. પરંતુ દિવસો ફરી યાદ રાખજો, 22 થી 25 દિવસના થાય ત્યારે ઉપયોગ કરી લઈએ, પિયત આપીને ભેજ હોય ત્યારે કરીએ. ખાસ નોઝલમાં પટ્ટી નોઝલ એટલે ફ્લેટ ફેન નોઝલનો ઉપયોગ કરી અને મિત્રો આપ નિંદામણનું નિયંત્રણ ઘઉંની અંદર કરશો તો મને લાગે ખૂબ સારા પરિણામો અને સારું ઉત્પાદન પણ આપણે લઈ શકશું. પરંતુ જે મિત્રોને નિંદામણની સમસ્યા હોય એને કમ્પલસરી ફરજિયાત નથી. જે મિત્રોને આ સમસ્યાઓ નથી, નિંદામણ નથી થતું ખેતરમાં, ખૂબ સારા ખેતરો છે, એને કોઈ નિંદામણનાશક દવા વાપરવાની જરૂર નથી. હું ફરજિયાત નથી કહેતો, હું તો એટલા માટે કહું છું કે જે લોકોને સમસ્યા છે એનું સમાધાન છે. આ બધું નુકસાનકારક જ છે, જમીન માટે નુકસાન જ કરતી હોય એટલા માટે એવું કમ્પલસરી ન માની લેવું કે તમે કીધું એટલે આ ઉપયોગ કરવાનો છે. હું તો એવું જ માનું છું કે બને ત્યાં સુધી હાથથી નિંદામણ શક્ય હોય, ખેતરોના કોઈ પદ્ધતિથી નિંદામણ શક્ય હોય એવું જ કરીએ.
પ્રાકૃતિક ખેતીના જ ઉપાયો કરીએ, ઓર્ગેનિક રીતે કરીએ, કેમિકલોનું પ્રમાણ ઘટે ખેતરમાં, એવા પ્રયત્નો કરીએ. પરંતુ ના છૂટકે કરવું પડે એમ હોય તો જ આ ટ્રીટમેન્ટનો અપનાવજો. મિત્રો, આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.